નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આ નવા વિડીયોમાં, જ્યાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે વાસ્તુશાસ્ત્રની 16 દિશાઓમાંની એક એવી ઉત્તર દિશા પર. ઉત્તર દિશાની વિશેની મહત્વની જાણકારી, એના પરની ટિપ્સ આપની સાથે શેર કરીશું. ઉત્તર દિશા એ ધન્ય દિશા છે. ઉત્તર દિશા સમૃદ્ધિની દિશા છે. ઉત્તર દિશાના દેવતા કુબેરજી છે, જે સમૃદ્ધિના દેવતા છે. તેમને શાસ્ત્રોમાં સમૃદ્ધિના દેવતા તરીકેનું સ્થાન આપવામાં આવેલું છે. ઉત્તર દિશા પાણીની દિશા હોવાથી એ આપણને શાંતિ અને શીતળતા આપે છે. જો આપના ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર દિશા તરફ હશે તો આપણા ત્યાં આવકના સ્ત્રોત ખુલતા રહેતા હશે. ઉત્તર દિશાનું જે એલિમેન્ટ્સ છે એ એલિમેન્ટ્સ વોટર એલિમેન્ટ છે, પાણી તત્વ છે. એના જે શેપ્સની વાત કરીએ તો ઉત્તર દિશામાં જે શેપ્સ આવે એ વેવી શેપ હોય છે, જે પાણીના જેમ વેવ જે હોય છે એ ટાઈપના શેપ્સ હોય છે. એટલે આપણે જો આપણા ઘરમાં કંઈક ફર્નિચર બનાવતા હોઈએ તો આ વાતનું અવશ્ય ધ્યાન રાખીશું કે ત્યાં વેવી શેપ આવી શકે, ત્યાં વોટર એલિમેન્ટ્સના જે કલર્સ આવે છે બ્લુ, બ્લેક, ગ્રે એ તરફ આવે તો વધારે સારું. ઉત્તર દિશાને ન્યૂનતમ વિઘ્નો સાથે વધુ આવકના સ્ત્રોત બનાવવાની દિશા પણ કહી શકીએ છીએ. ઉત્તર દિશામાં તિજોરી, કેશ બોક્સ કે ધંધાકીય દસ્તાવેજોને પણ આપણે રાખી શકીએ છીએ. આજના સમયમાં આજે જે મોડર્ન સિટીઝની વાત કરીએ, ઘણી બધી સિટીઝમાં જે મોડર્ન આર્કિટેક્ચરમાં બની રહ્યા છે, જે મકાનો બની રહ્યા છે, બની શકે કે આ ટાઈપનું વસ્તુ ના આવતી હોય. સમજો કે ત્યાં ઉત્તર દિશામાં જ કિચન આવતું હોય કે ઉત્તર દિશામાં જ ટોયલેટ આવતું હોય કે આપણી એન્ટ્રી ઉત્તર દિશામાં ન પણ હોય તો ગભરાવાની જરૂર નથી. એને બહુ સિમ્પલ રીતે નકશો બનાવીને એના પર બ્રીડિંગ કરીને આપણે એને રેમેડીઝથી ટ્રીટમેન્ટ કરી શકાય છે. સૌથી સારામાં સારી આ દિશામાં જો આપણે ડ્રોઈંગ રૂમ બનાવવામાં આવે તો બહુ સારું રિઝલ્ટ મેળવી શકાય છે. આ દિશામાં કચરો ના હોવો જોઈએ, ક્લટર્સ ના હોવું જોઈએ. આ દિશામાં કિચન કે ટોયલેટ ના હોવું જોઈએ. ટિપ્સની વાત કરીએ તો આપના ઘરમાં ઉત્તર દિશા જ્યાં આવતી હોય, 0 ડિગ્રી જ્યાં આવતી હોય, આપના ઘરના સેન્ટરમાં ઉભા રહો અને ત્યાંથી જો આપણને 0 ડિગ્રી જે દિવાલ દેખાતી હોય એ દિશા પર A4 સાઇઝમાં બ્લેક કલરની ફ્રેમ, એની અંદર કુદરતી પિક્ચર હોય, જ્યાં ગ્રીનરી હોય અને એક પાણીનું ઝરણું વહેતું હોય, એવું એક પિક્ચર લગાવવાથી પણ આપને ઘણો લાભ થશે. મિત્રો, આશા છે કે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે. માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારી ચિંતા અને મુશ્કેલી અમને કોમેન્ટ્સમાં જણાવો. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી ધન્યવાદ.